હાલો મિત્રો, આજે મારી વાડી આવ્યા છે સાવકુંડલાથી મારા પરમ મિત્ર અરવિંદભાઈ મેવાડા. અરવિંદભાઈ સોરી ભાઈ મહેશભાઈ, હો ભાઈ અરવિંદભાઈ ના ભાઈ મહેશભાઈ અને એમના ભાઈ નરેશભાઈ. હા, મહેશભાઈ છે અરવિંદભાઈ ના ભાઈ છે અને આપણા મિત્ર છે. અને અરે આ સ્કૂલની ટોળકી લઈને આવ્યા છે. જોવો જો નાઈ છે ક્યાંય જુઓ. હા જો નાઈ છે જો. તો આ ખાસ આપણા મિત્ર જે હોય છે, તો આપણા મિત્રના છોકરાઓને જે ઉનાળે વેકેશન પડ્યું હોય તો અહીંયા અમારી આ નાના એવા બાથમાં નાહવા માટે વધારે છે. તો આજે આ મહેશભાઈ છે મારા મિત્ર, એ આજે ગેંગ લઈને અહીં વધાર્યા છે નાહવા માટે, છોકરાઓને લઈને આવ્યા છે. મહેશભાઈ મજા આવી ને મારી અમારી? હા, તો ઉનાળાનો થયો ને છોકરાઓ નાહી છે બાત ને, દેશી બાત, ઓરિજિનલ પાણી, નેચરલ પાણી કૂવાનું. 385 ફૂટનો કૂવો, એની અંદરથી પાણી બહાર આવે એમની અંદર આવડા છોકરાઓ જે છે ઉનાળાની વેકેશનની મજા લે છે. જો ઉપર ચડ્યો એ જો ઓલી કુંડી પડ્યો. હા, તો અરવિંદભાઈ તમારા મિત્ર ઠાકોરને કઈ તમારે સંદેશો, ભાઈ મહેશભાઈ તમારા મિત્ર ઠાકોરને કઈ સંદેશો આપવો છે તમારે? બાળકોને લઈને પધારો એવું અમારું મહેશભાઈનું કહેવાનું છે. મહેશભાઈ મેવાડા અમારા છે, સાવકુંડલાના વકીલ છે, એ પધારે મારી વાડીએ ઉનાળાના લુકનો મજા લેવા માટે લીમડાની સાંઈ બેઠા છીએ. અને છોકરાઓ નાહી છે દેશી બાથમાં, નેચરલ પાણી, 285 ફૂટથી આવતું નેચરલ પાણી એની અંદર નાહી છે. તો એકદમ ટાઢો ચાઅહીંયા બેઠા છે, વગર એસીએ ઠંડો પવન. અને એના મિત્ર ઠાકોરભાઈ છે એને આહવાન અને આમંત્રણ આપે છે કે યશવંતભાઈની વાડીએ પધારો, રાજકીય દુશ્મની સાઈડમાં મેકી અને વાડીએ પધારો. એવું તમારું કેવું છે ને મહેશભાઈ? પક્ષપાતી કર્યા હોય તમે પધારો, મિત્રતાની રોઈએ તમે આવી જાઓ, બરાબર? હા, અને હસુભાઈ ચાવડા એમને પણ હું કહું છું, એને ખાસ વિનંતી, સમજ્યા? એ નેતાઓ છે બધા મોટા મોટા, તો મારી વાડીએ ક્યાંક નાના માણસની વાડીએ ક્યાંક પધારો, જેમ કે મહેશભાઈ હોય એમ, બરાબર? તો ચાલો હું છોકરાઓની નજીક જાઉં અને બતાવું તમને.